અંકલેશ્વર તાલુકામાં ચોમાસાની આકાશી આફત વચ્ચે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના ખેડૂતો માટે આર્થિક સંકટ લઈને આવ્યો છે। પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીના કારણે ઉટિયાદરા સહિતના આજુબાજુના ગામોમાં વરસાદી પાણીના નિકાલનો માર્ગ રૂંધાઈ ગયો છે। પરિણામે આશરે 100 એકર જેટલા ખેતીની જમીનમાં પાણી ગરકાવ થઈ ગઈ છે અને હજારો લીલાછમ ખેતરો અત્યારે બેટમાં ફેરવાઈ ગયા છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર ખેતરમાં ગુઠણસામાં પાણી ભરાઈ રહેવાના કારણે કપાસ, તુવેર તેમજ શાકભાજીના મોંઘા ભાવના ઊભો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂક્યો છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સત્તાધીશો કે સ્થાનિક વહીવટી તંત્રએ આ બાબતે ગંભીરતાથી લીધી નથી, જેને પગલે ધરતીપુત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ હવે આરપારની લડાઈના મૂડમાં ચીમકી આપી છે કે જો તાત્કાલિક પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા અને પાક નુકસાનીનું વળતર નહીં મળે તો બુલેટ ટ્રેનની કામગીરી જબરદસ્તી અટકાવી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ ગંભીર મુદ્દે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેનેજર ઉમાચંદ્રએ ટેલિફોનિક વાતચીતમાં બચાવ કરતા જણાવ્યું હતું કે આ સ્થિતિ ભારે વરસાદના કારણે સર્જાઈ છે અને પાણીના નિકાલ માટે 6 ભૂંગળા મૂક્યા છે। બીજી તરફ ખેડૂતો આ દાવાને તદ્દન પોકળ ગણાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ગ્રાઉન્ડ ઝીરો પર આવીને કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, માત્ર કાગળ પર વાત થઈ રહી છે। આ અંગે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે ખેતરમાંથી પાણીના નિકાલ માટે તાત્કાલિક કાયમી કેનાલ કે ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવે। વહીવટી તંત્ર દ્વારા સ્પેશિયલ સર્વે કરાવીને બરબાદ થયેલું પાકનું 100% વળતર ચૂકવે। હાલ તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વહીવટી તંત્રની બેદરકારી અને કુદરતનો પ્રકોપ બંને વચ્ચે અંકલેશ્વરના ખેડૂતો પીસાઈ રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે સરકાર આ ગરીબ ખેડૂતોની વહારે ક્યારે આવે છે। મારું નામ રણજીતસિંહ કુમારસિંહ બાડીગર છે। હું ઉટિયાદરા ગામનો રહેવાસી છું અને નાનો ખેડૂત છે। મારી પાસે 2.5 એકર જમીન છે। JDSનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આવ્યો છે, TDSને આ મારા ખેતરમાંથી મેં 1 રૂપિયાનું પણ ઉત્પાદન લીધું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી। બુલેટ ટ્રેનવાળા જે સાહેબ આવે કે આ અમારો કોન્ટ્રાક્ટ નથી, પેલો અમારો કોન્ટ્રાક્ટ નથી, અમે બીજા કોન્ટ્રાક્ટવાળા છે, એટલે બધું અમારું કોઈ સાંભળતું નથી। ને તમે જુઓ જ છો કે અહીં ગાડી કેટલું પાણી ભરાયેલું છે। 5 વર્ષનું પોયરું અંદર પડે તો ડૂબી મળે એવું કામ છે। હવે આનાથી વિશેષ તમારે બીજું શું કહેવાનું હોય? અમારો જીવ બળાની અંદર અધિકારીઓ ઉદ્ધર જવાબ આપે। મારું નામ સત્યપાલસિંહ બાડીગર છે। હું ઉટિયાદરા ગામનો રહેવાસી છું। અમારી જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન થયેલ છે અને છેલ્લા 3 વર્ષથી અમારી એક જ રજૂઆત છે કે અહીંયા વરસાદી પાણીનો નિકાલ છે ને ત્યાં તમે પાઇપ નાખો, પણ એમના થકી કોઈ પગલું ભરવામાં આવ્યું નથી ને છેલ્લા 3 વર્ષથી આ જ રીતે આ જ પરિસ્થિતિ સર્જાઈ છે ને દર વર્ષે અમારે પાકમાં નુકસાન થાય છે। તો એ પાકની ભરપાઈ કરો અને વહેલી તકે આ પાણીનો નિકાલ થાય તે માટે પાઇપલાઇન નાખો। શું નામ છે તમારું? મારું નામ રાજેન્દ્રસિંહ વાસદિયા છે। હું ઉટિયાદરાનો રહેવાસી છું। આજે સવારે ખેડૂત લોકોનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં આપણા બધાના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। તો અમે સ્થળ પર આવ્યા। સ્થળ પર આવીને જોયું તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે ચાલતો હતો એના પ્રોજેક્ટની બાજુમાંથી કાંસ જાય છે, વરસાદી પાણીનો જે કેનાલ ક્રોસ કરીને જાય છે, એ કાંસ એ લોકોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરોએ બંધ કરી દીધો ને ખોલેલો નહીં, એટલે પાણી ટોટલી લગભગ 100 એકર જમીનમાં જેવું પાણી ભરાઈ ગયું છે અને એનો પાક જે ખરો તે ડૂબી ગયો છે, એટલે ખેડૂતોને નુકસાન થયું છે। મારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને એ છે કે ભાઈ આપ તાત્કાલિક વહેલી તકે પાણીનો નિકાલ કરો જેથી પાણી નીકળે અને ખેડૂતો પાછા બીજી વાવણી કરી શકે।